ખૂબ જ સરસ રીતે નમસ્તે. આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો શીખીશું. અગાઉના અંકમાં તમે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર શીખી ગયા છો. તો આજે આપણે પહેલો ગુણધર્મ જોઈએ. પહેલો ગુણધર્મ છે ગુણાકાર વિશે સંવૃત્તતા. અગાઉ તમે પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારની સંવૃત્તતા જોઈ ગયા છો, જેમાં કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર, અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ, દાખલા તરીકે ઋણ 3 ગુણ્યા 2. હવે આ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો સૌથી પહેલાં આપણે ગુણાકાર પૂર્ણ સંખ્યાની જેમ જ કરીશું, એટલે કે 3 ગુણ્યા 2 બરાબર 6. અને આપણે જાણીએ છીએ કે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક મળશે, એટલે 6 જે છે એ થશે ઋણ 6. તો અહીં આપણે જોઈએ છીએ કે જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ તો જવાબમાં આપણને ઋણ 6 મળે છે, જે પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે, જે સંવૃત્તતા દર્શાવે છે. એટલે આપણે વ્યાપક રીતે કહી શકીએ કે કોઈ પણ બે સંખ્યાઓ a અને b માટે a અને b નો ગુણાકાર એ હંમેશા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્ત છે. બીજો નિયમ છે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. હવે પૂર્ણ સંખ્યા માટે આપણે જાણીએ છીએ કે ગુણાકાર જે છે એ સમક્રમી છે. હવે આપણે આ ક્રમનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે ચકાસી જોઈએ. સૌથી પહેલાં આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ, 2 અને ઋણ 3. હવે આ બંને સંખ્યાઓ માટે આપણે તેના ગુણાકાર ચકાસી જોઈએ. સૌથી પહેલાં આપણે 2 અને ઋણ 3 નો ગુણાકાર જોઈએ, એટલે 2 ગુણ્યા ઋણ 3 બરાબર પૂર્ણ સંખ્યાની જેમ જ 2 ગુણ્યા 3 બરાબર 6. અને ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યા મળે, એટલે કે ઋણ પૂર્ણાંક. તો 2 ગુણ્યા ઋણ 3 બરાબર ઋણ 6 મળે છે. હવે આપણે ક્રમનો ગુણધર્મ શીખવાના છે. તો હવે આપણે શું કરીશું, ઋણ 3 અને 2 નો ગુણાકાર કરી જોઈએ. તો અહીં આપણે જોઈએ ઋણ 3 આપણે પહેલાં લઈએ છીએ અને 2 પછી લઈએ, એટલે ઋણ 3 ગુણ્યા 2. હવે અહીંયા પણ ગુણાકાર પૂર્ણ સંખ્યાની જેમ જ, એટલે કે 3 ગુણ્યા 2 બરાબર 6. ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર આપણને જવાબ ઋણ પૂર્ણાંક મળે, એટલે કે ઋણ 6. હવે આપણે બંને ઉદાહરણ જોઈ શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલતા પણ જવાબ એનો એ જ રહે છે. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ જે છે એ બદલી દીધો છે, પણ જવાબ એ જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ પણ ગુણાકાર માટે સમક્રમી છે. તો કોઈ પણ બે પૂર્ણાંકો લઈએ, a અને b, કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે આપણે કહી શકીએ કે a ગુણ્યા b અથવા આપણે b ગુણ્યા a કરીએ, આપણને જવાબ હંમેશા કેવો મળે છે, સમાન મળે છે. એટલે કે a ગુણ્યા b કરીએ કે b ગુણ્યા a કરીએ, બંને હંમેશા સમાન છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સમક્રમી છે. જ્યારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 વડે કરવામાં આવે તો હંમેશા જવાબ 0 મળે છે, જે તમે પેટર્ન દ્વારા પણ શીખ્યા છો અને સંખ્યા રેખાની મદદથી પણ શીખ્યા છો. કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર હંમેશા 0 મળે છે. એના પછીનો ગુણધર્મ છે ગુણાકારની તટસ્થ સંખ્યા. કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, એનો જો આપણે એક સાથે ગુણાકાર કરીએ તો આપણને તે જ સંખ્યા મળે છે.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 ગુણ્યા 1, 3 એકા 3, અને ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો આપણને હંમેશા ઋણ પૂર્ણાંક મળે. એટલે કે ઋણ 3નો એક સાથે ગુણાકાર કરતાં ઋણ 3 જ મળે છે, જે દર્શાવે છે કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. હવે આપણે જૂથનો નિયમ જોઈએ. જૂથનો નિયમ ત્યારે લાગુ પડે કે જ્યારે આપણે 2 થી વધારે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ. હવે અહીં આપણે 3 પૂર્ણાંકો લઈએ. આ 3 પૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટે આપણે એને અલગ અલગ જૂથમાં ગુણાકાર કરી શકીએ. હવે તમે જોઈ શકો છો કે સંખ્યાઓ એ જ છે 2, ઋણ 3 અને ઋણ 5. પહેલાં આપણે 2 અને ઋણ 3ને એક જૂથમાં મૂકી અને એનો ગુણાકાર ઋણ 5 સાથે કરીશું. જ્યારે બીજા જૂથમાં 2ને અલગ રાખી ઋણ 3 અને ઋણ 5ને એક જૂથમાં મૂકીને ગુણાકાર કરીશું. તો 2 અને ઋણ 3 કૌંસમાં છે. 2 ગુણ્યા 3 એટલે 6. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું મળે? સરસ, ઋણ પૂર્ણાંક એટલે થશે ઋણ 6. આ બંનેનો ગુણાકાર આપણને મળે છે ઋણ 6 ગુણ્યા ઋણ 5. હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું પૂર્ણ સંખ્યાની જેમ જ. 6 ગુણ્યા 5, 6 પચા 30. અને 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપણને શું મળે? વેરી ગુડ, ધન પૂર્ણાંક એટલે કે 30 ધન મળશે. તો આ જૂથનો જવાબ આપણને મળે છે 30. બીજા જૂથ માટે 2 અહીંયા એમ જ રહેશે એટલે કે 2 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 5, 3 પચા 15. અને બંને ઋણ પૂર્ણાંકો છે તો આપણને જવાબ શું મળશે? ધન પૂર્ણાંક. હવે 2 ગુણ્યા 15, 2 ગુણ્યા 15 કેટલા થશે? 15 દુ 30. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ A, B અને C માટે આપણે વ્યાપક રીતે અહીંથી જ કહી શકીએ કે A ગુણ્યા B ગુણ્યા C, આ ગુણાકારનો જવાબ એ આ જૂથ પ્રમાણે જ મળે છે. તો આપણે શું કહી શકીએ કે A ગુણ્યા કૌંસમાં B ગુણ્યા C. હવે છેલ્લો ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ. આ ગુણધર્મ તમે પૂર્ણ સંખ્યા માટે ચકાસેલું પણ છે અને ગણતરી કરીને જોયું છે કે પૂર્ણ સંખ્યા માટે વિભાજનનો ગુણધર્મ લાગુ પાડી શકાય છે. તો આ 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે વિભાજનનો ગુણધર્મ શીખીએ. ઋણ 2 ગુણ્યા ઋણ 5 વત્તા 3. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 પૂર્ણાંકો એકબીજા સાથે સરવાળામાં છે અને આ બંને પૂર્ણાંકો સાથે કૌંસની બહાર ઋણ 2 ગુણાકારમાં છે. આનો અર્થ એવો થાય છે કે ઋણ 2 એ ઋણ 5 સાથે પણ ગુણાકાર કરશે અને ઋણ 2 3 સાથે પણ ગુણાકાર કરે. તો આપણે 2 રીતે આની ગણતરી કરી શકીએ. સૌથી પહેલાં આપણે શીખ્યા છીએ તેમ કે કૌંસમાં રહેલી સંખ્યાઓની ગણતરી આપણે પહેલાં કરીએ છીએ અને અન્ય નિયમ આપ શીખ્યા છો ભાગુસભા પ્રમાણે. તો એ પ્રમાણે ગુણાકાર પહેલાં થાય, પણ કારણ કે અહીંયા કૌંસ છે એટલે આપણે એની ગણતરી પહેલાં કરી શકીએ. તો આ બંને સંખ્યાઓની ગણતરી સરવાળો બાદબાકી પહેલાં કરીશું. ઋણ 2 એમ જ રહેશે. હવે આપણે જાણીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી તમે ખૂબ સારી રીતે સમજ્યા છો. ઋણ 5 વત્તા 3 તો આપણને મળશે ઋણ 2. અને હવે આ બંને સંખ્યાઓ ગુણાકારમાં છે. ગુણાકાર આપણે પૂર્ણ સંખ્યાઓનો કરીએ છીએ તે જ રીતે ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2 બરાબર 4 અને 2 ઋણ પૂર્ણાંકો છે એટલે આપણને જવાબ ધન પૂર્ણાંક મળશે. એટલે કે અહીં આપણને જવાબ મળે છે 4. હવે આપણે આ જ ગણતરી વિભાજનના નિયમ પ્રમાણે કરીએ. અહીંયા 2 સંખ્યાઓ સરવાળામાં છે એટલે સરવાળા પર ગુણાકારનું વિભાજન.
તો જોઈએ કે આ ગણતરી કઈ રીતે કરી શકાય. હવે આ જ ગણતરી આપણે વિભાજનના નિયમ મુજબ પણ કરી શકીએ. અહીં બે સંખ્યા સરવાળામાં છે તો આપણે સરવાળા પર ગુણાકારનું વિભાજન તે રીતે પણ ગણતરી કરી શકીએ છીએ. અહીંયા જોઈએ આપણે -2 ગુણ્યા -5 વત્તા 3. હવે આપણે જોઈએ કે -2 એ ગુણાકારમાં છે આ બંને સંખ્યાઓના, એટલે કે આપણે આમ પણ લખી શકીએ કે -2 એ -5 સાથે પણ ગુણાકારમાં છે અને -2 એ 3 સાથે પણ ગુણાકારમાં છે. એટલે કે -2 ગુણ્યા -5 વચ્ચે સરવાળાની નિશાની છે એટલે કે વત્તા -2 ગુણ્યા 3. હવે આપણે આ ગણતરી આગળ જોઈએ. -2 અને -5 નો ગુણાકાર 2 પંચા 10, બંને ઋણ પૂર્ણાંકો છે એટલે જવાબ ધન પૂર્ણાંક મળશે. વત્તા અહીં પણ ગુણાકાર છે, એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે. 2 તેરી 6 અને અહીં આપણે ઋણ અને ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે જવાબ આપણને મળે ઋણ પૂર્ણાંક એટલે કે -6. ફરીથી આપણે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખ્યા છીએ તેમ અહીં 2 વત્તા અને ઓછા એ સંજ્ઞાઓ જ્યારે ભેગી થશે ત્યારે આપણે સૌથી પહેલાં શું લખીશું? -6 અને 10 ઓછા 6 બરાબર કેટલા થશે? 4. તો આપણે જોયું કે બંને રીતે ગણતરી કરવાથી જવાબ 4 મળે છે. તો આને આપણે કહીશું સરવાળા પર ગુણાકારનું વિભાજન. આ રીતે ગણતરી કરવાથી પણ આપણને સરખો જવાબ મળે છે. તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરી શકાય છે અને દરેક વખતે આપણને જવાબ સરખો મળે છે. તો સરવાળા પર ગુણાકારના વિભાજનને આપણે વ્યાપક રીતે લખતા શીખીએ. અહીં કોઈ પણ 3 પૂર્ણાંકો માટે અને આપણે પૂર્ણાંકો માટે સંજ્ઞા A, B અને C રાખીએ છીએ. તો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ A, B અને C માટે તો અહીં આપણે જોઈએ કે A ગુણ્યા B વત્તા C માટે આપણે કહી શકીએ કે A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. આ જ મુજબ જ્યારે બાદબાકી હોય ત્યારે પણ સમૃદ્ધ સંખ્યા માટે આ સંબંધ સાચો છે. તો મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો શીખ્યા પછી સ્વાધ્યાયમાં આપેલા જે પણ ગણતરીના દાખલા છે એ તમે કરશો તો તમે આ ગુણધર્મોને ખૂબ જ સરળતાથી સમજી શકશો અને દરેક ગુણધર્મના વ્યાપક સ્વરૂપ અને તેની ગણતરી વિશે ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. આભાર.